સૌ સર્વોને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ। પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયને અવસરને તક માટે તારો આભાર માનું છું મારા ઈશ્વર। પ્રભુએ આખો દિવસ ભરીને સંભાળ બચાવ રખવાલી કરી, મહેનત મજૂરીની અંદર યશ આપ્યો માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। કઈ લોકોના જીવનની અંદર એટલું બધું સમયનો મહત્વ પ્રભુને નથી આપી શકતા। કઈ લોકો બિઝનેસની અંદર હોય છે, નોકરી ધંધાની અંદર હોય છે, ખેતીવાડીવાળા હોય, આખો દિવસ કામ કરીને થાકી જાય છે અને ખાઈને પીને શાંતિથી પથારી પર બેસીને વાતો કલાક સુધી કરી લેશે, પણ 2 મિનિટ કાઢીને પ્રભુને પ્રાર્થના કરી નથી શકતા। અને એવા સમયની અંદર પ્રભુની આત્મા નિરાશ થઈ જાય છે, કારણ કે પ્રભુએ આપણને આખો દિવસ સંભાળ્યા છે એ પ્રભુ જાણે છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ। એવા સમયની અંદર આપણા જીવનની અંદર પ્રભુ માટે વધારે તો નહીં, પરંતુ 2 થી 5 મિનિટ પ્રભુ માટે કાઢવું બહુ જરૂરી છે। જ્યારે આપણે પ્રાર્થના કરીને ઊંઘી જઈએ છીએ ત્યારે એવી ઊંઘ આવી જાય છે કે સવાર થઈ જાય છે તો પણ કોઈને ખબર પડતી નથી, અને હરેક ભૂંડા સપનાઓથી પ્રભુ બચાવે છે આપણને, અને નવી તંદુરસ્તી આપે છે કે ઉઠીને આપણે પ્રભુની આરાધના સહિત ફરીને નવો દિવસની અંદર આપણે ચાલીએ। પરંતુ કઈ લોકોના જીવનમાં એવું આવી જાય છે કે રાતના તો પ્રાર્થના નથી જ કરતા, પણ સવારમાં પણ ઉઠીને કંઈક વ્યક્તિ એવા આવે છે જે પ્રાર્થના નથી કરતા। ખરેખર પ્રાર્થનાનું મહત્વ શું છે એ આપણે સમજવું જોઈએ। મહત્વ એ છે કે જ્યારે આપણે પ્રભુને હાથ મારીએ છીએ અને પ્રભુને આપણું જીવન સમર્પણ કરીને સર્વ કાર્યો આપણે શરૂ કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરે છે। કોઈક મુસીબત આપણા જીવનની અંદર આવવાની હોય છે એ પણ આપણાથી દૂર કરે છે, અને એ પ્રભુની આત્મા આપણને આંગળી લઈને પકડીને આપણને ચલાવે છે। માટે પ્રભુના આપણે પુષ્કળ આભાર માનવાનો છે। આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ। આકાશ અને ભૂમિના માલિક પ્રભુ, સ્તુતિ કરીએ। અમે જેવા છે તેવા અમે તમારી પાસે આવીએ, કારણ કે પ્રભુજી અમે તો પાપી મનુષ્ય છીએ, તો તું જાણે છે પ્રભુજી। અમે તમારા ઉપકારોને ભૂલી જઈએ છીએ, પરંતુ તમે અમારા ઉપર ઉપકાર કરવા ક્યારે ભૂલતા નથી પ્રભુ, કારણ કે તારા વચનમાં લખેલું છે કે હું ભોલા અને ભૂંડા ઉપર લક્ષ રાખું છું પ્રભુજી। ઓ મારા ઈશ્વર, આ સમય અમે તમારી પાસે આવીએ છીએ। આ રાત્રિની સમય પ્રભુજી અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ। આખો દિવસ ઉઠવા બેસવા ચાલવા વાગવામાં ચૂક્યા હશે, પરંતુ પ્રભુજી હવે પ્રભુજી જ્યારે બિસાના પર પડશું ત્યારે મીઠી અને ગોળ નિદ્રા આપજો। નવો દિવસ, નવો આશીષ આપજો પ્રભુજી। એક એકના જીવનની અંદર તમે અદ્ભુત રીતે કાર્ય કરજો। જેવી રીતના પ્રભુજી અમારી સાથે છે તેવી રીતના અમારી સાથે જોડાઈને કે ભાઈ બહેનોની સાથે રહો, એમને પરમેશ્વર પિતા પ્રભુજી હરેક ચિંતા બોજ તમે લઈ લો, ખોટા સપનાઓથી બચાવો, અને પ્રભુજી નવો દિવસ એક આશીષનું કારણ બને એવું તમે થવા દો પ્રભુ। આ સમય અમે પ્રભુ તમારા હાથની અંદર સ્વાધીન થઈએ છીએ। ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહ તારા નામથી માંગીએ છીએ, જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં, અને કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો। અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો।